નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનમાં આપણે અગાઉ એસિડ બેઝ અને ક્ષારનો અભ્યાસ કર્યો છે. આજે આપણે ફિઝિક્સની અંદર જે તમારે ઓગસ્ટ માસની અંદર વિદ્યુતનો માસવાર અભ્યાસક્રમની અંદર આ પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, આપ સૌ જાણો છો કે ધોરણ 10 જે છે અને એમાંય ખાસ કરીને વિજ્ઞાન જે છે એ કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ અને પર્યાવરણ આ 4 ભાગની અંદર વહેંચાયેલું છે, જેમાં 1 થી 5 પ્રકરણો જે છે જે કેમેસ્ટ્રીના છે, જેનો ગુણભાર મેં તમને અગાઉ પણ કહ્યો હતો કે 25 ગુણ એ કેમેસ્ટ્રી વિભાગમાંથી તમારે પૂછાશે. ત્યાર પછી 6, 7, 8 અને 9 આ જે 4 ચેપ્ટરો છે જે બાયોલોજીના છે, જેમાંથી 22 ગુણનું પૂછાતું હોય છે. ત્યારબાદ 10, 11, 12 અને 13 આ જે 4 પ્રકરણો છે જે ફિઝિક્સના છે, ભૌતિકશાસ્ત્રના છે, અને 14, 15 અને 16 જે પર્યાવરણના છે, અને એનો જે ગુણભાર છે પર્યાવરણનો 14, 15 અને 16 જે 10 ગુણનું છે, અને ફિઝિક્સ જે છે 10, 11, 12 અને 13 આ 4 પ્રકરણોમાંથી એસએસસી બોર્ડની અંદર 23 ગુણનું પૂછાતું હોય છે. એમાંય ખાસ કરીને પ્રકરણ 12 જે છે એટલે કે વિદ્યુત, જે આજે આપણે અભ્યાસ કરવાના છીએ, જે તમારે એસએસસી બોર્ડની અંદર 6 ગુણ માટે પૂછાતું હોય છે. મિત્રો, આ 6 ગુણ એ કેવી રીતે પૂછાય? તો 3 ગુણનો એક પ્રશ્ન પૂછાવાની જે સંભાવના છે સૌથી પ્રબળ છે. ત્યારબાદ એક પ્રશ્ન એ 2 ગુણનો આવે અને એક પ્રશ્ન 1 ગુણનો આવે. આમ કરીને ટોટલ આ પ્રકરણમાંથી 6 ગુણનું એસએસસી બોર્ડની અંદર પૂછાતું હોય છે. ફરીથી 3 ગુણનો એક પ્રશ્ન, 2 ગુણનો એક પ્રશ્ન અને 1 ગુણનો પ્રશ્ન એસએસસી બોર્ડમાં પૂછાવાની જે સંભાવના છે, શક્યતા છે, એ શક્યતા રહેલી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે વિદ્યુત એ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે. એટલા માટે કે આપણે આપણા ઘરની અંદર ઘણા બધા ઉપકરણો એવા છે કે જે વિદ્યુતથી ચાલે છે. દાખલા તરીકે ટીવી છે, ફ્રીજ છે, પંખો છે, લાઇટ છે, ઓવન છે, એસી છે, ઘરઘંટી છે, વોશિંગ મશીન છે. આવા તો અનેક જે વિદ્યુતના જે ઉપકરણો છે એ ઉપકરણો એ વિદ્યુતથી ચાલે છે. તમે ખાલી કલ્પના કરો કે વિદ્યુત જ્યારે નથી હોતી ત્યારે કેવી કન્ડિશન ઊભી થતી હોય છે. અત્યારે તો ખાસ કરીને ચોમાસાની ઋતુ છે, ઘણી વખત વધુ વરસાદ પડે, વાવાઝોડું હોય, આકાશની અંદર વીજળી થતી હોય, ત્યારે લાઇટ જે છે લાઇટ જતી રહેતી હોય છે. ત્યારે આપણે અનુભવ્યું છે કે અડધો કલાક કે 1 કલાક લાઇટ જાય, અને એ પણ કોઈ કારણોસર, ચોક્કસ કારણોસર જતી હોય, ત્યારે પણ આપણે કેટલા બધા મૂંઝવણમાં મુકાઈ જતા હોઈએ છીએ. મિત્રો, આજે પેટ્રોલ પંપ હોય, બેંકો હોય, થિયેટર હોય, કારખાના હોય, ઓફિસો હોય, આવી તો ઘણી જગ્યાએ વિદ્યુત જે છે વિદ્યુત વગર ચાલી શકે તેમ નથી. પરિણામે વિદ્યુતે પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે. મિત્રો, વિદ્યુત શબ્દ જે છે એ શબ્દ જ્યારે આપણે લઈએ ને ત્યારે આપણને એક સાયન્ટિસ્ટ આપણને ઓટોમેટિકલી યાદ આવી જાય, અને એનું નામ છે થોમસ આલ્વા એડિસન. મિત્રો, ભણવાની અંદર કદાચ નબળો હોઈ શકે, પરંતુ
થોમસ આલ્વા એડિશનની અંદર એટલી બધી જિજ્ઞાસા વૃત્તિ હતી. આ જિજ્ઞાસા વૃત્તિને કારણે કદાચ બધા જ વૈજ્ઞાનિકો પૈકી જો સૌથી વધારેમાં વધારે લગભગ જો હું તમને કહું ને તો 1000 કરતાં વધારે શોધો જો કરનાર કોઈ સાયન્ટિસ્ટ હોય વિદ્યુતને લગતી, તો મિત્રો કોણ છે? થોમસ આલ્વા એડિશન છે. કદાચ તમે ક્યાંક વાંચ્યું પણ હશે કે થોમસ આલ્વા એડિશન એ ભણવામાં થોડો નબળો અને એટલા બધા પ્રશ્નોત્તરી પોતાના ટીચરોને કરે, જેના કારણે ટીચર છે ને એ હેરાન પરેશાન થઈ ગયા હતા. ટીચરે પ્રિન્સિપાલને આ થોમસ આલ્વા એડિશનની રજૂઆત કરી અને છેવટે થોમસ આલ્વા એડિશનને સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી એને આપી દેવામાં આવ્યું. એ કવરની અંદર આ એલસીને બંધ કરી અને થોમસ આલ્વા એડિશને કહ્યું કે આ કવર તારે તારી માતાને આપવાનું છે. મિત્રો, એની માતા જમવાનું બનાવતી હતી અને થોમસ આલ્વા એડિશન જાય છે અને કવર આપે છે. એની માતા એ કવરમાં જે પત્ર હોય છે, એલસી હોય છે, એને જુએ છે. ત્યારે એની માતા જે છે એ દુઃખી થવાને બદલે પોતાના દીકરાને એટલે કે થોમસ આલ્વા એડિશનને એવો જવાબ આપે છે કે દીકરા, તારે હવે સ્કૂલમાં જવાનું નથી. તો એનો દીકરો કહે છે કે કેમ માં? ત્યારે એની માતા કહે છે કે તને હવે હું ભણાવીશ. અને થોમસ આલ્વા એડિશનની પોતાની જે માતા છે એ માતાએ એને અભ્યાસ કરાવ્યો. અને કહેવાય છે કે એક માતા જે છે ને એ શિક્ષકની ગરજ જે છે ને એ સારતી હોય છે. તો એવું સરસ મજાનું આ એક પ્રકરણ છે અને આ પ્રકરણનો આપણે અભ્યાસ કરવો છે. મિત્રો, આ પ્રકરણની અંદર આપણે શું શું અભ્યાસ કરવાના છીએ? તો નંબર 1 છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. કદાચ પરિપથ આપણા માટે કદાચ નવો શબ્દ હોઈ શકે, પણ સર્કિટ છે ને એનો અંગ્રેજી શબ્દ છે. આપણે મોટે ભાગે સર્કિટ શબ્દ એ વધારે વ્યવહારિક એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે વિદ્યુત પ્રવાહ અને પરિપથનો આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આનો પણ આપણે ચર્ચા કરવાના છીએ આ પ્રકરણની અંદર. ત્યાર પછી જ્યોર્જ સાયમન ઓહમ, જર્મન જે વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું ઓહમ, તો આ ઓહમનો નિયમ શું છે અને એનું જે સૂત્ર છે એ સૂત્ર પણ આપણે પ્રસ્થાપિત કરવાનું છે આ પ્રકરણની અંદર. ત્યાર પછી અવરોધોના તંત્રનો અવરોધ, અવરોધોના તંત્રનો અવરોધ, અને એની અંદર આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, ખાસ કરીને શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો પ્રશ્ન બંનેમાંથી એક પ્રશ્ન એસએસસી બોર્ડમાં 3 માર્ક માટે પૂછાવાની સંભાવના સૌથી વધારે છે. તેવી જ રીતે વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને છેલ્લે વિદ્યુત પાવર જે છે એ પાવરની પણ આપણે સમજૂતી મેળવવાની છે. મિત્રો, આ જે ચેપ્ટર છે એમાં તમે 4 થી 5 પ્રશ્નો જો તૈયાર કરી લો ને તો હું માનું છું કે તમારે 5 ગુણ તો ક્યાંય ગયા નથી. 3 ગુણ માટે પણ તમારે સેટ થઈ જશે અને સાથે સાથે 2 ગુણ માટે પણ એમાંથી પ્રશ્ન તમારે આવી જશે. તો મિત્રો, આવા પ્રશ્નો કયા હશે એની આપણે વાત તો કરીશું, પણ આપણા માઇન્ડ ઉપર એક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આ પ્રકરણમાંથી આપણે શું તૈયાર કરવાનું છે. તો નંબર 1, વિદ્યુત પ્રવાહ એટલે શું, તેનો એસઆઈ એકમ અને એસઆઈ એકમને વ્યાખ્યાયિત કરો. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું, તેનો એકમ અને એકમને આપણે શું કરવાનો છે મિત્રો? વ્યાખ્યાયિત કરવાનો છે. તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે ઓહમનો નિયમ લખો અને તેનું સૂત્ર સાબિત કરો. નંબર 4, શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર. નંબર 5, સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર.
નંબર 6 શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદાની પણ આપણે વાત કરવાની છે. અને 7મો પ્રશ્ન છે કે ભાઈ વિદ્યુત પાવર. આ તમે જો 7 પ્રશ્નો જો તૈયાર કરી લો તો હું માનું છું ત્યાં સુધી 6 ગુણમાંથી તમારે 2 ગુણનો પ્રશ્ન અને 3 ગુણનો પ્રશ્ન તમે આરામથી તમે સોલ્વ કરી શકતા હો છો. તો મિત્રો આપણે પહેલા જ મુદ્દા ઉપર જવું છે. તો અહીંયા પહેલો જ મુદ્દો છે કે ભાઈ કળ એટલે કે સ્વિચ. કળ એટલે કે સ્વિચ. સ્વિચ એટલે શું? તો મિત્રો આપણે જણાવવું હોય તો આપણે જણાવી શકતા હોઈએ છીએ કે ભાઈ કળ જે છે ને એ વિદ્યુત કોષ. વિદ્યુત કોષ એટલે બેટરી. વિદ્યુત કોષને આપણે શું કહીશું મિત્રો? એને બેટરી તરીકે ઓળખીશું. અને પરિપથના બીજા વિદ્યુત મથકો. કળ એ વિદ્યુત કોષ અને પરિપથના બીજા વિદ્યુત મથકો વચ્ચે વાહક કડી પૂરું પાડતો એક ઘટક છે. આપણે કળને મિત્રો સ્વિચ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અહીંયા તમને સાઈડમાં તમને સ્વિચ જે છે એ સ્વિચ પણ તમને બતાવેલી છે. તો મિત્રો ફરીથી સ્વિચ અથવા તો કળ એટલે શું? તો કળ એ વિદ્યુત કોષ અને પરિપથના બીજા વિદ્યુત મથકો વચ્ચે વાહક કડી પૂરું પાડતો એક ઘટક છે. આપણે ઘરમાં જઈએ છીએ તો પંખાની શું હોય છે? સ્વિચ હોય છે. ટ્યુબલાઇટ ચાલુ કરવી હોય તો એની સ્વિચ હોય છે. મિત્રો દરેક જગ્યાએ વિદ્યુત ઉપકરણને ચાલુ કરવા માટે આપણે સામાન્ય રીતે સ્વિચ જે છે ને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેવી જ બીજી એક વાત છે કે ભાઈ વિદ્યુત પરિપથ એટલે શું? તો વિદ્યુત પરિપથની પહેલા હું તમને એક સાદી અને એક સારી વ્યાખ્યા આપીશ કે ભાઈ મારી પાસે બેટરી છે, મારી પાસે કળ છે, મારી પાસે વિદ્યુત બલ્બ છે. આ બધા વિદ્યુતકીય ઘટકો છે. આ બધા શું છે? વિદ્યુતકીય ઘટકો છે. હવે આ વિદ્યુતકીય ઘટકોને વાહક તાર વડે જોડવામાં આવે ત્યારે બનતી જે વ્યવસ્થા છે જેને આપણે વિદ્યુત પરિપથ એટલે કે સર્કિટ તરીકે ઓળખતા હોઈએ છીએ. અહીંયા તો વ્યાખ્યા છે જ કે ભાઈ વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ. વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ. બીજી પણ વ્યાખ્યા આપણે આપી શકીએ કે ભાઈ સુવાહક તાર છે. માન લો કે કોપરનો વાહક તાર છે જેમાંથી આપણે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકીએ છીએ. સુવાહક એટલે વધુ પ્રમાણમાં વિદ્યુતનું વહન કરી શકતી હોય. તમે જાણો છો કે સારામાં સારી સુવાહક ધાતુ કઈ છે? તો કોપર જે છે Cu એ સૌથી વધારે વિદ્યુત પ્રવાહ જે છે પ્રવાહનું વહન કરે છે અને એમાં અવરોધ જે છે ને એ સૌથી ઓછો છે મિત્રો. તો સુવાહક તાર અને બીજા વિદ્યુત ઘટકો વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો બંધ માર્ગ એટલે વિદ્યુત પરિપથ. મિત્રો તમને મેં ત્રીજી પણ એક વ્યાખ્યા આપેલી કે ભાઈ મારી પાસે બેટરી છે, મારી પાસે કળ છે, મારી પાસે વિદ્યુત બલ્બ છે. આ બધા વિદ્યુત ઘટકો છે. હવે આ વિદ્યુતકીય ઘટકોને વાહક તાર વડે જોડવામાં આવે ત્યારે બનતી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને મિત્રો આપણે વિદ્યુત પરિપથ તરીકે ઓળખતા હોઈએ છીએ. વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ આપણે કહેતા હોઈએ છીએ. મિત્રો એવી જ મારે આગળની વાત કરવી છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ જે છે એને વ્યાખ્યાયિત કરો અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રેવાજીક પ્રવાહ વચ્ચેનો જે ભેદ છે એ ભેદની પણ મારે તમને વાત કરવી છે.
તો મિત્રો વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે? તો એકમ સમયમાં વાહકના આડછેડમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો. એકમ સમયમાં વાહકનો આડછેડ છે, એમાંથી પસાર થતો વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. અથવા એની બીજી વ્યાખ્યા પણ છે કે ભાઈ નિશ્ચિત દિશા હોય, દિશા જે છે એની ચોક્કસ હોય, તો નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનના સમય દરને, નિશ્ચિત એટલે કે ચોક્કસ દિશામાં વિદ્યુત ભાર બે પ્રકારના છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. પ્રોટોન જે છે ધન વિદ્યુત ભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. તો નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનના સમય દરને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. અને મારે જો વ્યાખ્યા લખવી હોય તો હું આ રીતે પણ લખી શકતો હોઉં છું કે એકમ સમયમાં વાહકના આડછેડમાંથી પસાર થતો વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પછી અહીં વાત કરે છે રેવાજીક પ્રવાહ અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો મિત્રો રેવાજીક પ્રવાહ અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ બંનેની જે દિશા છે ને એ દિશા વિરુદ્ધ છે. રેવાજીક પ્રવાહની દિશા જે છે એ દિશા ધનથી ઋણ તરફની હોય છે. પરંતુ ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ. ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન નામનો એક સાયન્ટિસ્ટ હતો. આ જે થોમ્સન નામના સાયન્ટિસ્ટે 1856 થી 1940ના સમયગાળા દરમિયાન એને ઇલેક્ટ્રોનની શોધ કરી દીધી. એટલે કહેવાનો મારો તાત્પર્ય એ છે કે 1856 પહેલા લોકોમાં એવી માન્યતા હતી, 1856 પહેલા લોકોની અંદર એવી માન્યતા હતી કે ભાઈ વિદ્યુત પ્રવાહનું વહન છે ને એ વહન ધનથી ઋણ તરફનું હોય છે, જેને આપણે રેવાજીક પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. પરંતુ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે 1856 થી 1940ના સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોનની શોધ કરી. આ ઇલેક્ટ્રોનની શોધ કર્યા પછી વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ દિશા ઇલેક્ટ્રોનની ગતિ માટે જવાબદાર છે. આ ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ઇલેક્ટ્રોનની જે ગતિ છે ને એ જવાબદાર છે. તેને જ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. પણ જૂની માન્યતા શું હતી? તો જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવતી હતી, જેને આપણે રેવાજીક વિદ્યુત પ્રવાહ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો અહીં આપણે આટલી વસ્તુ તો ધ્યાનમાં રાખીશું કે ભાઈ રેવાજીક પ્રવાહ. તો ઇલેક્ટ્રોનની શોધ પહેલા લોકોમાં એવી માન્યતા હતી કે ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવે છે, જેને રેવાજીક પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 1856 થી માંડીને 1940ના સમયગાળા દરમિયાન જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ ઇલેક્ટ્રોનની શોધ કરી નાખી. ત્યાર પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ઇલેક્ટ્રોનની જે ગતિ છે ને એ ગતિ જવાબદાર છે. તેને આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એ પ્રવાહ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ થયા પછી, જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ ત્યાર પછી રેવાજીક પ્રવાહની દિશા હજુ પણ તે જ છે જે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં છે. રેવાજીક પ્રવાહની દિશા એ ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં છે.
આકૃતિમાં તમે જોઈ શકો છો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એબીમાં એ ટુ બી તમે જોઈ શકો છો. ઇલેક્ટ્રોનના વહનની દિશા બી થી એ અને દ્વિભાજિક વિદ્યુત પ્રવાહની દિશા એ થી બી તરફની આપણને જોવા મળે છે. તો અહીં કહેવાનો મારો તાત્પર્ય એટલો છે કે આકૃતિમાં એ થી બી એ દ્વિભાજિક વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે, જ્યારે બી ટુ એ ઇલેક્ટ્રોનના વહનની દિશા જે છે એ દિશા મિત્રો બતાવે છે. તો અહીં તમે સરસ રીતે દ્વિભાજિક પ્રવાહ અને ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ પ્રવાહ તમે સમજી ગયા છો. મિત્રો એના કરતાં આપણે આગળ જવું છે. તો વાત આવે છે કે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણે લખવાનું છે. હવે આ સૂત્ર લખી એનો એકમ છે ને એ એકમને પણ આપણે મિત્રો એને વ્યાખ્યાયિત કરવાનો છે. તો વિદ્યુત પ્રવાહનું એની પહેલા આપણે વ્યાખ્યા આપીશું. આપણે અગાઉ પણ વ્યાખ્યા આપેલી કે વાહકના કોઈ પણ આડછેડમાંથી ટી સમયમાં એટલે કે ચોક્કસ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, જેને આપણે ક્યુ સંજ્ઞાથી દર્શાવીએ છીએ વિદ્યુત ભારને, તો તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ અહીંયા I બરાબર ક્યુ અપોન ટી, I બરાબર ક્યુ અપોન ટી થી આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો પહેલા આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કે એકમ સમયમાં એટલે કે ચોક્કસ સમયમાં નિયત સમયમાં વાહકના આડછેડમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, જેને આપણે ક્યુ તરીકે દર્શાવીએ છીએ, એની જે સંજ્ઞા છે ક્યુ છે, એકમ સમયમાં વાહકના આડછેડમાંથી પસાર થતો વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ I તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ I બરાબર ક્યુ એટલે વિદ્યુત ભાર અપોન ટી એટલે સમય. હવે મિત્રો વિદ્યુત ભાર જે છે એનો SI એકમ કુલમ છે. કુલમ નામનો વૈજ્ઞાનિક હતો, એટલા માટે એને કેપિટલ સી થી એને દર્શાવવામાં આવે છે. અને સમયનો SI એકમ તો આપ સૌ જાણો છો કે સેકન્ડ છે. તો મિત્રો વિદ્યુત પ્રવાહનો SI એકમ થશે કુલમ ભાગ્યા સેકન્ડ, એટલે કે સી પ્રતિ એસ. હવે આ કુલમ પ્રતિ સેકન્ડ ને ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું આન્દ્રે મારી એમ્પિયર. આન્દ્રે મારી એમ્પિયર ની માનમાં એને એમ્પિયર વિદ્યુત પ્રવાહનો SI એકમ મિત્રો કયો છે એમ્પિયર આપવામાં આવ્યો. મિત્રો વૈજ્ઞાનિક એ શોધ કરે તો પોતાના નામ પરથી જ એ સંજ્ઞા આપે. આપણે પણ મિત્રો SSC બોર્ડનું પેપર લખીશું તો નંબર આપણે આપણા મિત્રનો, આપણા પડોશીનો આપણે આપતા નથી. આપણે નંબર જે લખીએ છીએ એ મિત્રો આપણો જ લખીએ છીએ. તો અહીં આન્દ્રે મારી એમ્પિયર ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતો, એને વિદ્યુત પ્રવાહનો SI એકમ આપ્યો. અને એ SI એકમ કયો આપ્યો તો એમ્પિયર. એને કેપિટલ એ, કારણ કે પોતાનું નામ છે એ નામ ઉપરથી એટલે કેપિટલ એ થી એને દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે એમ્પિયરની મિત્રો વ્યાખ્યા આપી છે, તો આપણે એમ્પિયરની પણ આપણે વ્યાખ્યા આપી શકીએ છીએ કે ભાઈ એમ્પિયરની વ્યાખ્યા શું છે. તો વાહકના કોઈ આડછેડમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો. જો મિત્રો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ કુલમ ભાગ્યા સેકન્ડ છે, એ એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ કુલમ પ્રતિ સેકન્ડ છે. તો વાહકના કોઈ આડછેડમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમ કહી શકાય.
એટલે કે 1 એમ્પિયર બરાબર 1 કુલમ પ્રતિ 1 સેકન્ડ, એટલે કે 1 કુલમ પ્રતિ સેકન્ડ. મિત્રો, આ સૂત્ર પરથી તમે વ્યાખ્યા બનાવી શકો છો. આપણે યાદ એ રીતે જ રાખવાની છે કે ભાઈ વાહકનું આડછેદ છે 1 સેકન્ડમાં, નીચે છેદમાં સેકન્ડ છે, તો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમ કહી શકાય. મિત્રો, આ સિવાય પણ એના નાના એકમો પણ છે. વિદ્યુત પ્રવાહના નાના એકમો છે. કયા છે નાના એકમો? તો તમે જાણી શકો છો કે ભાઈ વિદ્યુત પ્રવાહનો નાનો એકમ છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર એ એના નાના એકમો છે. દાખલા તરીકે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર જેટલું એનું મૂલ્ય ગણવામાં આવે છે. મિત્રો, વિદ્યુત પ્રવાહ માપવા માટેનું જે સાધન છે એ સાધનને એમીટર, પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન આવે છે, એક ગુણ માટે આવી શકે કે ભાઈ વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, હા, એમીટર સાધન જે છે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પણ પરીક્ષામાં પૂછાય છે કે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. તો મિત્રો, અહીં સરસ મજાનો આપણો આખો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન અહીં પૂરો થાય છે. ફરીથી આખા પ્રશ્નને હું તમારી સામે ચર્ચા કરી લઉં છું કે ભાઈ વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે? તો એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ I તરીકે ઓળખવામાં આવે છે. I બરાબર કુલમ ભાગ્યા સમય, એટલે કે વિદ્યુત ભાર ભાગ્યા સમય. વિદ્યુત ભારનો એકમ છે કુલમ અને સમયનો એકમ છે સેકન્ડ, એટલે કે કુલમ પ્રતિ સેકન્ડ, જેને આંદ્રે મારી એમ્પિયર, જે ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતો, એને પોતાના નામ ઉપરથી એનો એસઆઈ એકમ આપ્યો એમ્પિયર, જેને કેપિટલ A થી દર્શાવવામાં આવે છે. મિત્રો, આ એમ્પિયરની મારે વ્યાખ્યા આપી છે. તો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમ કહી શકાય. 1 એમ્પિયર બરાબર 1 કુલમ ભાગ્યા 1 સેકન્ડ બરાબર 1 કુલમ પ્રતિ સેકન્ડ. મિત્રો, એના નાના એકમો પણ છે કે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. એના કરતાં પણ નાનો એકમ 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. અને વિદ્યુત પ્રવાહ માપવા માટેનું જે સાધન છે જેને આપણે એમીટર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો, સરસ મજાનો આ એક આખો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહ એટલે શું, તેનો એસઆઈ એકમ જણાવી એસઆઈ એકમને વ્યાખ્યાયિત કરો. ઘણી વખત એસએસસી બોર્ડમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તેવો જ મિત્રો બીજો પ્રશ્ન છે કે ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર જે ભૌતિક રાશિ છે એનું નામ આપો. તો ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે ને એને આપણે વિદ્યુત દબાણનો તફાવત પણ આપણે એને કહેતા હોઈએ છીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વિદ્યુત દબાણનો જે તફાવત છે ને એ તફાવત જવાબદાર છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ વિદ્યુત કોષ હોય, કોઈ વિદ્યુત કોષ વડે અથવા તો 2 કે તેથી વધુ વિદ્યુત કોષો દ્વારા, એક વિદ્યુત કોષ હોય અથવા તો 2 કે 2 કરતાં વધારે વિદ્યુત કોષો દ્વારા બનતી જે બેટરી છે એ બેટરી વડે મિત્રો ઉદ્ભવતો હોય છે. તો અહીં તમારે 2 વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ જવાબદાર ભૌતિક રાશિ કઈ છે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કોઈ વિદ્યુત કોષ
વડે અથવા તો બે કે તેથી વધુ વિદ્યુત કોષો વડે બનતી બેટરી વડે મિત્રો એ ઉદ્ભવતો હોય છે. તો અહીં આપણે વાત કરવી છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. તો મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેમ વિદ્યુત પ્રવાહનો ની વ્યાખ્યા આપણે આપી, એનું સૂત્ર આપ્યું, એનો એસઆઈ એકમ આપ્યો અને એકમને આપણે વ્યાખ્યાયિત કર્યો, તેવી રીતે અહીં આપણો બીજો અગત્યનો પ્રશ્ન છે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખી, તેનું સૂત્ર લખો, તેના એસઆઈ એકમનું નામ પણ જણાવવાનું છે અને સાથોસાથ એની વ્યાખ્યા પણ આપણે આપવાની છે. તો મિત્રો વિદ્યુત સ્થિતિમાન કોને કહીશું? કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. મિત્રો તમે ટૂંકમાં આટલું તો તમે લખી જ શકો કે ભાઈ વિદ્યુત પરિપથની અંદર કોઈ પણ બે બિંદુ છે, સર્કિટ છે, સર્કિટમાં બે બિંદુઓ છે, માની લો કે એ અને બી છે. તો એ અને બી ની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે બી તરીકે ઓળખીએ છીએ, તો બી બરાબર કરેલું કાર્ય એટલે કે વર્ક W એને ભાગ્યા વિદ્યુત ભાર. વિદ્યુત ભારને આપણે ક્યુ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આના પરથી એનો એસઆઈ એકમ તૈયાર થશે કે ભાઈ કરેલું કાર્ય એટલે કે વર્ક W. તો કાર્યનો એકમ શું છે? તો મિત્રો તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો કે કાર્યનો એકમ જૂલ છે અને વિદ્યુત ભારનો એકમ તો હમણાં જ આપણે જોયો કે ભાઈ કુલમ છે. તો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એનો મિત્રો એકમ શું થશે? તો જૂલ પ્રતિ કુલમ. જૂલ પ્રતિ કુલમ. મિત્રો એ ટૂંકમાં કેપિટલ છે, નોટ સ્મોલ છે, કારણ કે જૂલ નામનો સાયન્ટિસ્ટ હતો અને જ્યારે સાયન્ટિસ્ટ ઉપરથી જ્યારે એનો એકમ બનતો હોય ત્યારે હંમેશા કેપિટલ અક્ષરમાં આપણે દર્શાવીએ છીએ. તો કેપિટલ જે પ્રતિ કુલમ, કારણ કે કુલમ નામનો પણ વૈજ્ઞાનિક હતો, તો જૂલ પ્રતિ કુલમ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો અહીં એની વ્યાખ્યા થઈ, એનું સૂત્ર થયું અને એનો એસઆઈ એકમ પણ આપણે મિત્રો તારવ્યો છે. હવે જે વોલ્ટ છે એ વોલ્ટની આપણે વ્યાખ્યાની વાત કરવી છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો એક કુલમ વિદ્યુત ભારને એક કુલમ, બરાબર સમજી લેજો, વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો એક કુલમ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય. બરાબર તમે સમજ્યા? અહીંયા પણ એની વ્યાખ્યા છે ને, એના સૂત્ર પરથી જ એની વ્યાખ્યા બને છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર છે, એની અંદર એક કુલમ વિદ્યુત ભારને એક બિંદુએથી તમારે બીજા બિંદુ સુધી લઈ જવું છે. ત્યારે કરવું પડતું જે કાર્ય છે, કાર્ય 1 W, 1 જૂલ. 1 W એટલે 1 જૂલ હોય તો બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ 1 વોલ્ટ ગણી શકાય. માટે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 કુલમ બરાબર 1 જૂલ પ્રતિ કુલમ થી આપણે એને ઓળખતા હોઈએ છીએ. તેવી જ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મિત્રો મારે માપવો હોય તો એના માટેનું જે સાધન છે એ સાધનનું નામ છે વોલ્ટમીટર. આ પણ પરીક્ષામાં MCQ પૂછાતી હોય છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું જે સાધન છે એને વોલ્ટમીટર કહેવાય અને જો વિદ્યુત પ્રવાહ આવે તો મિત્રો એ મીટર છે. આ સાથે સાથે એની વ્યાખ્યા છે, એટલે કે એસઆઈ એકમની વ્યાખ્યા છે વોલ્ટની, વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા છે, એનો એસઆઈ એકમ છે, એ પણ મિત્રો તમારે તૈયાર કરવો પડે છે.
મિત્રો એના કરતાં આપણે આગળ જવું છે તો આવે છે વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથને આપણે સર્કિટ તરીકે મિત્રો ઓળખતા હોઈએ છીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક બેટરી તમને દર્શાવવામાં આવેલી છે, બેટરી. ત્યાર પછી પ્લગ એટલે કે કળ છે, ત્યાર પછી એમીટર છે, વાહક તાર છે, વાહક તારમાંથી મિત્રો વિદ્યુત પ્રવાહ જે છે પ્રવાહ પસાર થાય છે, અને સાથોસાથ વિદ્યુત બલ્બ જે છે એ બલ્બને જોડી પરિપથને પૂર્ણ કરેલો છે. તો અહીં આપણે વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? તો જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુતના ઘટકો, આ બધા વિદ્યુતના ઘટકો છે, જેમ કે કળ છે, એમીટર છે, વિદ્યુત બલ્બ છે, વાહક તાર છે, બેટરી છે, આ બધા વિદ્યુતના ઘટકોમાં સાપેક્ષ સ્થાન અને જોડાણો તેમની વિદ્યુત સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે છે, જેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. હવે આપણે અહીંયા વિદ્યુત પરિપથની અંદર જે જુદી જુદી વસ્તુઓની જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓ પણ મિત્રો દર્શાવેલી છે. અને ઘણી વખત બોર્ડની અંદર, ઘણી વખત બોર્ડમાં આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન પણ મિત્રો પૂછાતો હોય છે કે ભાઈ વિદ્યુત કોષ, તો એના પરિપથની સંજ્ઞા દર્શાવો. તો મિત્રો 1 નંબરમાં તમને પરિપથની સંજ્ઞા આપેલી છે. હવે આ વિદ્યુત કોષ એ શું કરે? તો પરિપથ છે ને એને વિદ્યુત ઉર્જા આપવાનું કાર્ય કરે છે. પરિપથને વિદ્યુત ઉર્જા જે છે એ ઉર્જા આપવાનું કામકાજ આ વિદ્યુત કોષ કરે છે. તમે એની સંજ્ઞા તમારે યાદ રાખવાની છે. એમાંથી એક MCQ પરીક્ષામાં અવશ્ય મોટે ભાગે પૂછાવાની સંભાવના રહેલી છે. નંબર 2 છે કે ભાઈ બેટરી અથવા તો વિદ્યુત કોષોનું સંયોજન. વિદ્યુત કોષોને તમે ભેગા કરો છો 2, 3, 4, તો મિત્રો શું બને છે? બેટરી બને છે. એ પણ શું કામ કરે? તો પરિપથને વિદ્યુત ઉર્જા જ આપવાનું કાર્ય કરે છે. ત્યાર પછી સ્વિચ છે, એમાં પહેલી 3 નંબરમાં એક ખુલ્લી સ્વિચ છે, અને 4 જે નંબર છે એની અંદર બંધ સ્વિચ છે. ખુલ્લી સ્વિચ અને બંધ સ્વિચ, અથવા તો ખુલ્લો પ્લગ અને બંધ પ્લગ પણ આપણે એને કહેતા હોઈએ છીએ. તો મિત્રો આ શું કામ કરે છે? તો પરિપથમાં પ્રવાહ ચાલુ બંધ કરવા માટે, માની લો કે મારે પંખો બંધ કરવો છે, તો સ્વિચ છે ને હું બંધ કરીશ તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ થઈ જશે. માની લો કે હું સ્વિચને પાડું છું, ખુલ્લી કરું છું, તો વિદ્યુત પરિપથમાં પ્રવાહ જે છે પ્રવાહ ચાલુ થાય છે. બંધ સ્વિચ અને ખુલ્લી સ્વિચ પરિપથમાં પ્રવાહને ચાલુ બંધ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી છે મિત્રો 5 નંબરમાં તમે જોઈ શકો છો તારનું જોડાણ. ઊંધો ટી મિત્રો કરેલો છે, તમે જોઈ શકો છો તારનું જોડાણ. 6 નંબરમાં છે જોડાણ વગર એકબીજા પરથી પસાર થતા તાર. એનું જોડાણ કર્યું નથી પણ એકબીજા ઉપરથી એ પસાર થતા હોય તો એની પણ સંજ્ઞા તમે મિત્રો જોઈ શકો છો. 7 નંબરમાં તો મિત્રો તમે જોઈ શકો છો, તમને દેખાય છે કે મિત્રો વિદ્યુત બલ્બ છે જે આપણને પ્રકાશ આપે છે. વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જાની અંદર મિત્રો રૂપાંતર કરતો હોય છે. વિદ્યુત બલ્બ જે છે એ બલ્બ તમને દર્શાવ્યો છે. ત્યાર પછી 8 નંબરમાં અને 9 નંબરમાં રેઝિસ્ટન્સ છે, એટલે કે અવરોધ છે, અને 9 નંબરમાં ચલિત અવરોધ છે, જેને આપણે રિહોસ્ટેટ આપણે આગળ આવે છે. તો ચલિત અવરોધ અથવા તો રિહોસ્ટેટ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. તમે એની સંજ્ઞા જોઈ શકો છો. ત્યાર પછી 10 નંબરમાં છે એમીટર. તો એ લખેલું છે, ધન વીજભાર અને ઋણ વીજભાર દર્શાવેલા છે. મિત્રો એમીટરનો ઉપયોગ તો આપણે ક્યાં કરીએ છીએ? વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે કરીએ છીએ. અને વોલ્ટમીટર, એમાં V દર્શાવેલું છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. અને એનો ઉપયોગ મિત્રો આપણે ક્યાં કરતા હોઈએ છીએ?
હા મિત્રો, હા. વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ માપવા માટે આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આ જે 10 જે સંજ્ઞાઓ છે એને આપણે યાદ રાખવાની છે. એમાંથી એક સંજ્ઞા પરીક્ષામાં પૂછાતી હોય છે. સંજ્ઞા ઉપરથી નામ પણ આવે ને નામ ઉપરથી સંજ્ઞા પણ આવી શકે. અને એમીટર અને વોલ્ટમીટરનો ઉપયોગ પણ, એટલે કે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. મિત્રો, એના કરતાં આપણે આગળ જવું છે તો આવે છે ઓમનો નિયમ. જે છે એ નિયમને આપણે ચકાસવો છે. હવે ઓમના નિયમ ઉપરથી 3 બાબતો સર્વસ્વીકૃત સાબિત થયેલી છે. નંબર 1 કે V ચલે છે I નો જે આલેખ છે એ આપણને સુરેખા મળે છે, સુરેખ મળે છે. એટલે કે V વિરુદ્ધ I નો જે આલેખ છે, આલેખ સુરેખ મળે છે. નંબર 2, V વધે છે તો એના સમપ્રમાણમાં I પણ વધે છે. I વધે તો V વધે. V ચલે છે I ચલે છે V. એકબીજાના સમપ્રમાણમાં છે. અને V અને I નો ગુણોત્તર દરેક વખતે કોન્સ્ટન્ટ છે, અચળ છે. V અને I નો જે ગુણોત્તર છે દરેક વખતે આપણને અચળ જોવા મળતો હોય છે. તો મિત્રો, આપણે એની પહેલા સર્કિટ જોઈ લઈશું. પણ આ 3 બાબતો અહીંયા સાબિત થયેલી છે કે V વિરુદ્ધ I નો આલેખ સુરેખ મળે છે. વોલ્ટેજ વધતા તેના સમપ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પણ વધે છે. નંબર 3, V અને I નો ગુણોત્તર દરેક વખતે અચળ રહે છે. મિત્રો, 0.5 મીટર લંબાઈનો તમે નિક્રોમનો તમે તાર લીધો છે, જેને તમે XY પરિપથમાં તમે દર્શાવ્યો છે. XY એક મીટર લીધું છે, તમે પરિપથમાં જોઈ શકો છો. મીટર એક વોલ્ટમીટર, તો પરિપથમાં તમે વોલ્ટમીટર જોઈ શકો છો. અને 1.4 વોલ્ટના 4 વિદ્યુત કોષો છે. જો એક હોય તો આકૃતિમાં દર્શાવ્યું છે 1 કોષ, 2 કોષો, 3 કોષો અને 4 કોષો. તો 1.4 વોલ્ટના 4 વિદ્યુત કોષો ને જોડી આકૃતિમાં દર્શાવ્યા મુજબનો પરિપથ તૈયાર કર્યો છે. તો જુઓ મિત્રો, XY નિક્રોમ તાર. નંબર 2 એમીટર. નંબર 3 વોલ્ટમીટર. નંબર 4 કળ. અને 1.4 વોલ્ટના 4 વિદ્યુત કોષો આપણે જોડ્યા છે. હવે મિત્રો, આપણે શું કામ કરીએ છીએ? તો સૌપ્રથમ એક જ કોષ તરીકે આપણે જોડીએ. એક જ કોષ લઈએ છીએ, 4 કોષ લેતા નથી. એક કોષ તરીકે જોડો. વિદ્યુત પ્રવાહ માટે એ મીટરનું અવલોકન I અને નિક્રોમના તાર XY ના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટમીટરનું અવલોકન V આપણે કોઠામાં નોંધવાનું છે. હવે 2 કોષો લેવાના, પછી 3 કોષો લેવાના, અને પછી 4 કોષો, 4 વિદ્યુત કોષો વારા પરથી જોડવાના છે. અને આપણે પ્રયોગનું પુનરાવર્તન કરવાનું છે. મિત્રો, હા, પહેલા 1 કોષ લેવાનો, પછી 2 કોષ, 3 વિદ્યુત કોષો અને પછી 4 વિદ્યુત કોષો લઈ અને આપણે પ્રયોગ જે છે એ પ્રયોગનું પુનરાવર્તન કરવાનું છે. V અને I ની પ્રત્યેક જોડ માટે V અને I નો ગુણોત્તર મેં તમને પહેલા જ કીધેલું મિત્રો, કેવો આવે છે? ગુણોત્તર પણ આપણે શોધવાનો છે અને એ ગુણોત્તર અચળ આવશે. તો અહીં તમે જોઈ શકો છો કે અવલોકન કોઠાની અંદર ક્રમ છે. પરિપથમાં ઉપયોગમાં લીધેલ વિદ્યુત કોષની સંખ્યા. માન લો કે આપણે 1 કોષ લીધો છે, તો નિક્રોમ તારના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V 1.5. કારણ કે 1.4 વોલ્ટના 4 આપણે લીધેલા, એટલે એકની અંદર 1.5 વોલ્ટ હશે. નિક્રોમ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર 0.1. તો અહીં આપણે V/I, હવે V/I કરીએ છીએ, એટલે કે 1.5 ભાગ્યા 0.1. તો મિત્રો, આપણને કેટલા મળે છે? 15 આપણને મળી જાય છે.
તેવી જ રીતે નંબર 2 માં વિદ્યુત કોષોની સંખ્યા હું બમણી કરું છું, એટલે કે 2 કરું છું, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેટલો થશે? તો 15 દુ 30, 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 2, 3.0 3 થશે. નિક્રોમ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I 0.2 થશે, તો 3 ભાગ્યા 0.2 બરાબર પણ 15 થશે. નંબર 3 વિદ્યુત કોષોને તમે લો છો. હવે 3 વિદ્યુત કોષોને લેશો તો એનો તફાવત થશે વિદ્યુત સ્થિતિમાનનો 1.5 ગુણ્યા 3, 4.5. નિક્રોમ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0.3, તો મિત્રો 4.5 ભાગ્યા 0.3 ઇઝ ઇક્વલ ટુ 15. નંબર 4 વિદ્યુત કોષો લઈએ છીએ. નિક્રોમ તારના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1.5 ગુણ્યા 4, 15 4 60, એટલે કે 6. નિક્રોમ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I એમ્પિયર 0.4. તમે V અપોન I કરો છો તો મિત્રો એની અંદર પણ તમને કેટલો મળે છે? 15 મળે છે. કહેવાનો મારો તાત્પર્ય મિત્રો એ છે કે વોલ્ટેજ V અને પ્રવાહ I, વોલ્ટેજ V અને પ્રવાહ I નો આલેખ દોરો, અને આલેખનો આકાર જે છે ને એ આકાર પણ નહોતો. તો મેં તમને પહેલા કહ્યું હતું કે ભાઈ V વિરુદ્ધ I, એટલે કે વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહ, વિદ્યુત પ્રવાહનો જે આલેખ છે ને એ આલેખ મિત્રો કેવો આવે છે? સુરેખ આલેખ આપણને મળતો હોય છે. આપણે x અક્ષ ઉપર આલેખની અંદર તમે જોઈ શકો છો, x અક્ષ પર વિદ્યુત x અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન છે અને y અક્ષ પર વિદ્યુત પ્રવાહ છે. અવલોકન આપણે કરીએ છીએ ને મિત્રો, તો V વધારતા I છે ને એ રેખીય રીતે વધે છે, કારણ I ચલે છે V અપોન I નો ગુણોત્તર લગભગ સમાન છે. આપણે અગાઉના કોઠામાં જોયું કે ભાઈ V અને I નો જે ગુણોત્તર છે એ આપણને દરેક વખતે આપણને અચળ મળે છે, એટલે કે 15 મળે છે. એમ V વિરુદ્ધ I નો જે આલેખ મળે છે એ આલેખ પણ મિત્રો આપણને કેવો મળે છે? સુરેખ મળે છે. અને મિત્રો ઉદ્ગમ બિંદુ 0 માંથી એ મિત્રો પસાર થતો હોય છે. તો મિત્રો અહીં આપણે એના નિર્ણય ઉપર આવીશું. તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, એટલે કે I ચલે છે V, અને આપેલ કિસ્સામાં V પ્રતિ I, એટલે કે V અને I નો જે ગુણોત્તર છે એ ગુણોત્તર પણ આપણને મિત્રો કેવો જોવા મળતો હોય છે? અચળ એનો ગુણોત્તર આપણને જોવા મળતો હોય છે. તો મિત્રો અહીં આપણે એ પણ બાબત ધ્યાનમાં રાખીશું કે ઓહમના નિયમની અંદર એક તો આ જે સર્કિટ છે એ 2 વર્ષ પહેલાં બોર્ડમાં પૂછાયેલી, જે પ્રવૃત્તિમાં હતી અને 2 વર્ષ પહેલાં 2 માર્ક માટે કે ભાઈ ઓહમના નિયમનો વિદ્યુત પરિપથ દોરો. તો આ પરિપથ તમે અહીંયા જોઈ શકો છો. એમીટર છે, વોલ્ટમીટર છે, કળ છે, XY એ નિક્રોમનો તાર છે, અને એને બેટરી સાથે એને જોડ્યો છે, એટલે કે 4 કોષો ભેગા થઈ ગયા એટલે મિત્રો બેટરી તૈયાર થઈ જશે. તો આ સરસ મજાની જે પરિપથ છે એ પરિપથ તમારે યાદ રાખવાનો છે, અને 3 વિધાનો તમારે યાદ રાખવાના છે. એટલીસ્ટ ઓછામાં ઓછા 3 વિધાનો તો આપણે યાદ રાખીશું જ કે ભાઈ ઓહમના નિયમની મદદથી શું સિદ્ધ થયું. તો નંબર 1, I ચલે છે V, અથવા V ચલે છે I. V ચલે છે I નો આલેખ જે છે, V વિરુદ્ધ I નો જે આલેખ છે એ આલેખ આપણને સુરેખ મળે છે. નંબર 2, V અને I નો જે ગુણોત્તર છે એ દરેક વખતે અચળ છે, અને વિદ્યુત પ્રવાહ વધે તો એના સમપ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધે છે, એટલે કે I ચલે છે V ચલે છે I. મિત્રો આ 3 બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે જે અગત્યનો પ્રશ્ન છે, ઓહમનો નિયમ લખો
અને એનું જે સૂત્ર છે એ સૂત્ર પણ મિત્રો આપણે એને સાબિત કરવાનું છે. તો ઓમનો નિયમ મિત્રો શું કહે છે કે ભાઈ અચળ તાપમાને એટલે નિયત તાપમાને, ચોક્કસ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. નિશ્ચિત તાપમાને અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે ઓમનો નિયમ તરીકે ઓળખતા હોઈએ છીએ. જૂના પાઠ્યપુસ્તકમાં તો મને યાદ આવે છે કે ભાઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકના આડછેડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, જેને ઓમનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એક વખત આપણા માઇન્ડમાં સેટ થઈ જાય ને તો 2 વર્ષ પહેલા ભણાવેલી વ્યાખ્યા હોય ને એ પણ ઓટોમેટિકલી તમારા માઇન્ડમાંથી એ નીકળતી હોય છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકના આડછેડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, જેને ઓમનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો વિદ્યુત પ્રવાહ એ કોના સમપ્રમાણમાં છે? હા મિત્રો, હા, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે. એટલે કે I ચલે છે V. અચળ તાપમાને, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિની અંદર અચળ તાપમાને, નિયત તાપમાને I ચલે છે V. મિત્રો એને V ચલે છે I પણ લખાય. I ચલે છે V તો એને V ચલે છે I પણ આપણે લખી શકતા હોઈએ છીએ. હવે V બરાબર અચળાંક ગુણ્યા I. આપણે અચળાંક લઈશું તો V બરાબર અચળાંક ગુણ્યા આપણે એને I કહીશું. તો V પ્રતિ I એટલે કે V ભાગ્યા I બરાબર અચળાંક. અચળાંકને આપણે કહીએ છીએ R. અચળાંકને આપણે શું કહીએ છીએ? R. તો R બરાબર V ભાગ્યા I. અને જો V ને સૂત્રનો કરતા બનાવીએ તો I જે છે એ અવરોધના ગુણાકારમાં જશે. તો V બરાબર IR. સમીકરણ 1 જે છે V બરાબર IR માં આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાને એક અચળાંક છે તેને તારનો અવરોધ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા તારનો જે અવરોધ છે, રેઝિસ્ટન્સ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, તો એ કોણ છે? R ને આપણે ઓળખતા હોઈએ છીએ. તેવી જ રીતે કે ભાઈ અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે કે તેને કારણે વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના વહનનો એ વિરોધ કરે છે. અવરોધનો SI એકમ મિત્રો ઓમ છે. એટલા માટે ઓમ નામનો જ્યોર્જ સાયમન ઓમ જર્મન વૈજ્ઞાનિક હતો. પોતાના નામ ઉપરથી એને એકમ આપ્યો ઓમ. તો અવરોધનો SI એકમ ઓમ છે, જેનો ગ્રીક અક્ષર ઓમેગા, તમે એની સંજ્ઞા પણ યાદ રાખી શકો છો, ઓમેગા. એટલે કે ઓમના નિયમ અનુસાર R ને જો અવરોધને જો સૂત્રનો કરતા બનાવીએ તો R બરાબર V ભાગ્યા I. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા વિદ્યુત પ્રવાહ. મિત્રો અહીં આપણે અવરોધની પણ વ્યાખ્યા જે છે ને એ વ્યાખ્યાને આપણે લખી છે. તમે અહીં આટલી વસ્તુ શીખ્યા છો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં નિયત તાપમાને વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે એ તેના પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે ઓમનો નિયમ તરીકે ઓળખીએ છીએ. ઓમના નિયમ અનુસાર I ચલે છે V અથવા તો V ચલે છે I. V બરાબર IR. V બરાબર IR. R જે છે ને એ તારનો અવરોધ છે. R બરાબર V upon I. અવરોધનો SI એકમ છે મિત્રો ઓમ, જેને એની જે સંજ્ઞા છે, એનો જે ગ્રીક અક્ષર છે એ મિત્રો ઓમેગા છે. તો હવે આપણે અવરોધની પણ વ્યાખ્યા આપણે પ્રસ્તાવિત મિત્રો કરવી છે. જો વાહકના
બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય, વાહકના માની લો કે બે છેડા છે અને આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય. મિત્રો કેટલી વ્યાખ્યા એની શૈલી છે કે જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ 1 ઓમેગા છે તેમ કહી શકાય. મિત્રો એના સૂત્ર પરથી આપણે વ્યાખ્યા લખી શકતા હોઈએ છીએ કે ભાઈ વાહકના બે છેડાઓ છે અને એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને એમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ 1 ઓમેગા છે એમ મિત્રો કહી શકાતું હોય છે. તેવી જ રીતે વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબતો ઉપર મિત્રો આધાર રાખે છે? એવી બે બાબતો છે કે એના ઉપર આધાર રાખે છે. તો મિત્રો ઓમનો નિયમ તમને ખબર છે. ઓમના નિયમની અંદર આપણે આઈને સૂત્રનો કરતા બનાવીએ આઈને તો V/R એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અવરોધ I બરાબર V/R. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરતા, હવે તમે V બમણો કરો છો, બરાબર સમજી લેજો, 1 મિનિટમાં તમને આવડી જશે. તમે V બમણો કરી નાખો છો તો વિદ્યુત પ્રવાહ પણ બમણો થઈ જશે, કારણ કે V અને I અથવા તો I અને V એકબીજાના સમપ્રમાણમાં છે. V ને તમે બમણો કરો છો તો I પણ બમણો થશે. V ને તમે અડધો કરો છો તો મિત્રો I જે છે ને એ પણ અડધો થશે. 3 ગણો કરો તો 3 ગણો થશે. વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે બમણો કરો તો વિદ્યુત પ્રવાહ બમણો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે અડધો કરો તો પણ વિદ્યુત પ્રવાહ જે છે એ મિત્રો અડધો થાય છે. પણ મિત્રો અવરોધને બમણો કરતા, હવે વાત આવે છે અવરોધ તમે બમણો કરો છો તો પ્રવાહ છે ને મિત્રો એ અડધો થાય છે. અવરોધને તમે બમણો કરો છો ત્યારે પ્રવાહ જે છે પ્રવાહ અડધો થાય છે અને અવરોધ જે છે એ અવરોધને અડધો કરો છો ત્યારે પ્રવાહ છે ને એ મિત્રો બમણો થાય છે. V અને I માં તો કોઈ ફેરફાર થવાનો નથી, પણ જો R બમણો તો I અડધો, R અડધો તો I જે છે ને એ મિત્રો આપણને બમણો જે છે બમણો આપણને મળે છે. તો આના ઉપરથી બે બાબતો સ્પષ્ટ થાય છે. નંબર 1, વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. નંબર 2, વાહકનો અવરોધ. આ બાબતો ઉપર વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ આધાર રાખે છે. તો મિત્રો વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ કોના ઉપર આધાર રાખે છે? હા મિત્રો, હા તમે સમજી ગયા હવે તો કે વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર, નંબર 2, વાહકના અવરોધ ઉપર આધાર રાખે છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ પણ બમણો થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કરવામાં આવે તો પણ વિદ્યુત પ્રવાહ જે છે એ અડધો થતો હોય છે. તેવી રીતે અવરોધ R જે છે એ બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થશે અને અવરોધ જે છે એ અડધો કરવામાં આવે તો પ્રવાહ જે છે પ્રવાહ બમણો થશે. એટલે કે વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ બે બાબતો ઉપર આધારિત છે. નંબર 1, વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર. નંબર 2, વાહકનો અવરોધ. મિત્રો એના કરતાં આપણે આગળના પ્રશ્નો પર જઈશું. તો ચલ અવરોધ એટલે શું અને એનું મારે ઉદાહરણ આપવું છે. હું તમને આગળ પણ કહેતો હતો કે રિયોસ્ટેટ, તો મિત્રો એનું ઉદાહરણ અહીંયા છે રિયોસ્ટેટ. ત્યાં એની સંજ્ઞા પણ આપણે જોયેલી, ચલિત અવરોધ. તો વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, વાહકના બે છેડા છે એ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલ્યા સિવાય
તમે વોલ્ટેજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલ્યા સિવાય તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકને ચલ અવરોધ કહેવામાં આવે છે. મિત્રો, સાદી ભાષામાં આપણે સમજી લઈએ વ્યાખ્યાને કે મારી પાસે બે વાહકના છેડાઓ છે. હવે એની અંદર વોલ્ટેજ છે. એ વોલ્ટેજને મારે બદલવાનો નથી. વોલ્ટેજને બદલ્યા સિવાય તેમાંથી વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરી શકાય. વોલ્ટેજને બે વાહકના છેડાઓ છે, એની વચ્ચે વોલ્ટેજ છે. વોલ્ટેજને બદલવાનો નથી. વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવા માટે વપરાતો જે વિદ્યુત ઘટક છે એ ઘટકને મિત્રો આપણે ચલ અવરોધક તરીકે ઓળખતા હોઈએ છીએ. અને એનું ઉદાહરણ છે રિહોસ્ટેટ. મિત્રો, તેવો જ આગળનો પ્રશ્ન છે કે ભાઈ વાહકના અવરોધકનું કારણ સમજાવો અને સુવાહક અને અવાહક વચ્ચેનો જે ભેદ છે એ ભેદ પણ આપણે સમજાવવો છે. મિત્રો, હવે સુવાહક એટલે મિત્રો તમે સમજી શકો છો કે જેમાંથી વિદ્યુતનું સારા એવા પ્રમાણમાં વહન થઈ શકતું હોય. દાખલા તરીકે તાંબુ છે, એલ્યુમિનિયમ છે, આ બધી વિદ્યુતની સુવાહકો ધાતુઓ છે. અને આ સુવાહક ધાતુઓ હોય ને તો એમાં ખૂબ મોટી સંખ્યામાં જે મુક્ત ઇલેક્ટ્રોન હોય ને એની માત્રા વધારે છે. ફ્રી ઇલેક્ટ્રોન્સ જેને આપણે કહેતા હોઈએ છીએ, મુક્ત ઇલેક્ટ્રોન ની જે સંખ્યા છે એ સૌથી વધારે હોય. શેમાં મિત્રો? સુવાહકો. હવે અવાહકો કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન ના હોય. હવે મુક્ત ઇલેક્ટ્રોન ના હોય તો મિત્રો એમાંથી વિદ્યુત પ્રવાહ જે છે ને એ આપણે પસાર કરી શકતા નથી. તો મિત્રો અહીં સુવાહક અને અવાહક ની આપણે વાત કરતા પહેલા વાહકના અવરોધનું કારણ સમજાવો કે ભાઈ વાહકમાં અવરોધ શા કારણે છે. તો વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર જો કોઈ હોય ને મિત્રો તો એ મુક્ત ઇલેક્ટ્રોન છે. આ મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાંની ગતિ જવાબદાર છે. જો મુક્ત ઇલેક્ટ્રોન ઉત્પન્ન ન થાય તો વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાંની ગતિ જવાબદાર છે. આ ઇલેક્ટ્રોન્સ વાહકમાંના આયનો કે પરમાણુઓ કે પછી અણુઓ સાથે એ અથડામણ કરે છે. અને અણુઓ, આયનો, પરમાણુઓ એમની વચ્ચે જ્યારે અથડામણ થાય છે ત્યારે તે અશ્વેષ ગતિ કરે છે. અશ્વેષ ગતિને લીધે ગતિ છે ને મિત્રો એ અવરોધાય છે. તમારા માઇન્ડમાં તમે ક્લિયર કરો કે ભાઈ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે મુક્ત ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન વાહકમાંના આયનો કે પરમાણુઓ કે પછી અણુઓ સાથે અથડામણ કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે. પરિણામે ગતિ જે છે ને એ ગતિ અવરોધાતી હોય છે. આમ વાહકમાં વિદ્યુત પ્રવાહનો વિરોધ થાય છે. પરિણામે વાહકની અંદર વિદ્યુત પ્રવાહનો વિરોધ થાય છે. આ વિરોધને વાહકનો અવરોધ કહેવામાં આવે છે. આ જે વિરોધ છે એ વિરોધને જ આપણે વાહકનો અવરોધ તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, મેં તમને અગાઉ કહ્યું કે ભાઈ તાંબુ છે, એલ્યુમિનિયમ છે, આ બધી ધાતુઓ એવી છે કે જે સુવાહક છે. કારણ કે એની અંદર સૌથી ઓછા પ્રમાણમાં અવરોધ જોવા મળે છે અને ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન જે છે ને એ ઉત્પન્ન થાય છે. જ્યારે અવાહક છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી. પરિણામે બે છેડા વચ્ચે વોલ્ટેજ લાગુ પાડતા તેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. આમ અવાહકોનો અવરોધ ખૂબ મોટો હોય. સુવાહકોનો અવરોધ કેવો હોય મિત્રો? ઓછો હોય. કારણ કે એમાંથી તો વિદ્યુત પ્રવાહનું વહન થઈ જાય છે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. પરિણામે અવરોધ જે છે અવરોધ આપણને ઓછો જોવા મળશે. પણ અવાહકો હશે તો એની અંદર અવરોધ જે છે આપણને મોટો જોવા મળે છે. કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા નથી.
વિદ્યુત પ્રવાહ જે છે પ્રવાહનું વહન થઈ શકતું નથી, પરિણામે અવરોધ જે છે આપણને મિત્રો મોટો જોવા મળતો હોય છે. એના કરતાં આપણે આગળ જવું છે તો એક પદ્ધતિ છે કે ભાઈ વાહક તારનો અવરોધ જે પરિબળો પર આધાર રાખે છે તેનો અભ્યાસ કરવો. તો મિત્રો અહીં એક કોષ લીધો છે, તમે આકૃતિમાં પરિપથમાં જોઈ શકો છો. એક કોષ છે, ત્યાર પછી એમીટર છે, ત્યાર પછી કળ સાથે એને જોડ્યો છે, એટલે કે એક કોષ, એમીટર, એલ લંબાઈનો નિક્રોમનો તાર છે અને પરિપથને આપણે પૂર્ણ કર્યો છે. હવે એમાં તાર એક છે, એમાં નિક્રોમનો પાતળો તાર લીધો છે. તાર બે જે છે તો નિક્રોમનો એટલી જ સાઈઝનો તાર છે, પણ એની જે લંબાઈ છે એ લંબાઈને મિત્રો બમણી કરી છે. તાર 3 જે છે તો પહેલા તાર જેટલી જ એની લંબાઈ છે, પરંતુ એની જે જાડાઈ છે જાડાઈ બમણી કરી છે, એટલે કે નિક્રોમનો જાડો તાર છે. અને તાર 4 જે છે એમાં આપણે નિક્રોમનો તાર લેતા નથી, પરંતુ તાંબાનો તાર લઈએ છીએ, તાંબાનો પાતળો તાર લઈએ છીએ. જો મિત્રો તાર 1, તાર 3 અને તાર 4 ની જે લંબાઈ છે લંબાઈ સરખી છે. તાર 2 ની લંબાઈ તાર 1 કરતાં બમણી છે. તાર 3 જે છે એ 1 કરતાં જાડાઈમાં બમણો છે અને તાર 4 જે છે એ 1 જેટલો જ પાતળો છે, પરંતુ નિક્રોમનો નથી, એ કોપરનો છે, તાંબાનો છે. તો મિત્રો હવે આપણે વારા પરથી બધાને જોડવાના છે કે ભાઈ હવે પ્લગ કળ ચાલુ કરી એમીટરનો પ્રવાહ નોંધો. હવે તાર 1ની જગ્યાએ તેટલી જ જાડાઈનો પરંતુ બમણી લંબાઈનો નિક્રોમનો તાર જોડો. એમીટરનું અવલોકન નોંધો. હવે તાર 2ની જગ્યાએ એલ લંબાઈ અને 2a એટલે કે ક્ષેત્રફળ આડછેડવાળો જાડો નિક્રોમનો તાર લો અને અવલોકન કરો. હવે તાર 3ની જગ્યાએ તાંબાનો તાર લો અને એમીટરમાં પ્રવાહનું મૂલ્ય નોંધો. બધા કિસ્સામાં વિદ્યુત પ્રવાહના મૂલ્યો જુદા જુદા છે તેવું નોંધો. તો મિત્રો અહીં 4 પ્રકારના તાર છે. તો મિત્રો અહીં અવલોકન આપણે જ્યારે કરીએ છીએ ત્યારે મિત્રો શું આવે છે તો એલ લંબાઈનો જે તાર છે, એલ લંબાઈનો જે તાર છે એમાં આઈમાં વહેતો પ્રવાહ આઈ જેટલો જ છે. જેટલો નિક્રોમનો તાર છે પહેલો, એમાં વહેતો પ્રવાહ તારની અંદર વહેતો પ્રવાહ આઈ જેટલો છે. નંબર 2, સમાન જાડાઈ એટલે કે તાર 1 જેટલી જ જાડાઈ, પરંતુ એની જે લંબાઈ છે લંબાઈ બમણી છે. તો નિક્રોમનો તાર 2માં પ્રવાહ I ભાગ્યા 2 એટલે કે પ્રવાહ કરતા અડધો વહે છે. લંબાઈ વધી, પ્રવાહ ઘટ્યો, લંબાઈ વધી, પ્રવાહ ઘટ્યો. નંબર 3, સમાન લંબાઈ આઈના પરંતુ બમણા આડછેદના ક્ષેત્રફળ ના નિક્રોમના તારમાં પ્રવાહ 2I વહે છે. મિત્રો જુઓ, પહેલી જે પરિસ્થિતિમાં જે વિદ્યુત પ્રવાહ મળ્યો એના કરતાં બમણો મળ્યો. કેમ? કારણ કે તારનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળમાં વધારો થયો છે. પહેલા તાર કરતાં બમણો જાડાઈવાળો તાર છે. નંબર 4, સમાન લંબાઈ છે પરંતુ જાડાઈ સમાન લંબાઈ અને જાડાઈ ના તાંબાના તાર 4માં આઈથી વધારે મળે છે. એટલે કે નિક્રોમના તારમાં જે વિદ્યુત પ્રવાહ મળતો હતો એના કરતાં કોપરના તારની અંદર વિદ્યુત પ્રવાહ વધારે મળે છે. તો મિત્રો આના પરથી આપણે શું નિર્ણય લઈ શકીએ? તો વાહકનો અવરોધ એ તેની લંબાઈ ઉપર આધાર રાખે છે. જુઓ મિત્રો, લંબાઈ વધારે હતી, બમણી લંબાઈ કરેલી તો I/2 પ્રવાહ કરતાં અડધો વિદ્યુત પ્રવાહ વહેતો હતો, એટલે એની લંબાઈ ઉપર આધાર રાખે છે. અહીં તારનો અવરોધ R તેની લંબાઈ Lના સમપ્રમાણમાં છે, એટલે કે R ચલે છે L. વાહકનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ ઉપર પર આધાર રાખે છે. જો મિત્રો, ક્ષેત્રફળ આપણે બમણું કરેલું તો પ્રવાહ કરતાં બમણો
2I જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હતો. તો મિત્રો બે બાબતો ઉપર આધાર રાખે છે. એક તો તારની લંબાઈ ઉપર અને આડછેદના ક્ષેત્રફળ ઉપર. પણ તારનો અવરોધ એટલે કે આર ચલે છે L અને આર ચલે છે 1/A. અવરોધ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં, અવરોધ જે છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે તાંબુ છે ને એ નિક્રોમ કરતા સારી સુવાહક ધાતુ છે. બરાબર, તમે સમજી લેજો કે નિક્રોમ એ તો મિશ્ર ધાતુ છે અને આ મિશ્ર ધાતુઓ છે એના કરતા જે કોપર જે છે, તાંબુ જે છે એ સારી ધાતુ છે, સુવાહક ધાતુ છે. આમ વાહકનો અવરોધ દ્રવ્યના પ્રકાર એટલે કે દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે છે. તો મિત્રો આ એક પ્રશ્ન છે ને એ આ પ્રવૃત્તિમાંથી પૂછાતો હોય છે કે ભાઈ વાહકનો અવરોધ એ કોના ઉપર આધાર રાખે છે? તો મિત્રો વાહકનો અવરોધ એ લંબાઈ ઉપર આધાર રાખે છે. લંબાઈ ડબલ કરી I/2 વિદ્યુત પ્રવાહ વહ્યો, પ્રવાહ કરતા અડધો, એટલે લંબાઈ ઉપર આધાર રાખે. નંબર 2, આડછેદના ક્ષેત્રફળ ઉપર. તમે ક્ષેત્રફળ તારનું તમે વધાર્યું છે, એની જાડાઈ વધારી છે, તો પ્રવાહ જે છે પ્રવાહ બમણો વાહક તારમાંથી વહે છે. નંબર 3 કે નિક્રોમના સ્થાને તમે કોપર ધાતુ લો છો, તો કોપર એ સૌથી વધારે સુવાહક ધાતુ છે. નિક્રોમ તો મિશ્ર ધાતુ છે અને એનો ઉપયોગ તો અવરોધક તાર બનાવવા માટે નિક્રોમનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે તાંબુ જે છે સુવાહક છે એટલે કે એની જાત ઉપર પણ, એના દ્રવ્યના પ્રકાર ઉપર પણ એ આધાર રાખે છે. એટલે કે આર ચલે છે L, લંબાઈ ઉપર આધાર રાખે છે. આર ચલે છે 1/A, આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે અને દ્રવ્યના પ્રકાર ઉપર અથવા તો દ્રવ્યની જાત ઉપર પણ મિત્રો એ આધાર રાખતો હોય છે. મિત્રો એના કરતાં આપણે આગળ જવું છે તો સુવાહક તાર, અવરોધક તાર અને અવરોધક બનાવવા માટે વપરાતા દ્રવ્યોના નામ જણાવો. તો મિત્રો મેં તમને કહી દીધું, હમણાં જવાબ આપી દીધો કે અવરોધક તાર બનાવવા માટે આપણે નિક્રોમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે સુવાહક. હવે સુવાહક એટલે જેમાંથી સારા એવા પ્રમાણમાં વિદ્યુતનું વહન થઈ શકે છે. દાખલા તરીકે તાંબુ છે, એલ્યુમિનિયમ છે. આ સુવાહક જે વાહક તાર છે એ આવી ધાતુઓમાંથી તૈયાર કરવામાં આવે છે. નંબર 2 કે ભાઈ અવરોધક બનાવવા માટે નિક્રોમ જેવી જે મિશ્ર ધાતુ છે એ ધાતુમાંથી મિત્રો તૈયાર કરવામાં આવે છે. કાર્બન અવરોધક ગ્રેફાઇટ અને રેઝિન ના યોગ્ય મિશ્રણથી પણ મિત્રો બનાવવામાં આવે છે. કાર્બનનો અવરોધક ગ્રેફાઇટ અને રેઝિન. પોલિમર દાખલા તરીકે સીલિંગ વેક્સ, કોટન વગેરેના યોગ્ય મિશ્રણથી મિત્રો તૈયાર કરવામાં આવે છે. મિત્રો એના કરતાં આપણે આગળ જવું છે તો દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું તેનો એકમ જણાવી એને પણ આપણે મિત્રો વ્યાખ્યાયિત કરવાનો છે. તો ધાતુના નિયમિત વાહકનો અવરોધ R, તેની લંબાઈ L, આડછેદના ક્ષેત્રફળ A, ધાતુના પ્રકાર અને તાપમાન ઉપર આધાર રાખે છે. મિત્રો 4 બાબતો થઈ. એક લંબાઈ ઉપર, આડછેદના ક્ષેત્રફળ ઉપર, ધાતુના પ્રકાર ઉપર અને તાપમાન ઉપર એ આધાર રાખે છે. મિત્રો નંબર 2 છે કે ભાઈ R ચલે છે L અને R ચલે છે 1/A. મેં તમને અગાઉ પણ કહ્યું કે ભાઈ અવરોધક એ લંબાઈના સમપ્રમાણમાં, અવરોધક એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે R ચલે છે L, R ચલે છે 1/A. બંને સમીકરણો આપણે ભેગા કરી દઈએ છીએ તો R ચલે છે L/A. R ચલે છે L/A. ધેરફોર R ચલે છે, હું સમપ્રમાણતાનો અચળાંક મૂકું છું ρ, એટલે કે R બરાબર ρ ઇન્ટુ L/A, જ્યાં ρ એ સમપ્રમાણતાનો અચળાંક છે જેને વાહકની દ્રવ્યની વિદ્યુત અવરોધકતા પણ કહેવામાં આવે છે. મિત્રો અહીં આપણે ρ ને સૂત્રનો કરતા બનાવીશું.
જો રોને સૂત્રનો કરતા બનાવીશું તો ક્ષેત્રફળ એ અવરોધના ગુણાકારમાં જશે. તો R ઇન્ટુ A અપોન L ઇઝ ઇક્વલ ટુ રો. હવે રોનો મારે એસઆઈ એકમ લેવો છે. તો આરનો એકમ છે ઓમેગા, અવરોધનો એકમ છે એસઆઈ એકમ ઓમેગા, ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર. તો ઓમેગા ઇન્ટુ મીટર સ્ક્વેર. નીચે લંબાઈનો એકમ પણ છે મીટર. તો 1 મીટર આપણે કેન્સલ કરી દઈએ છીએ, કટ કરી દઈએ છીએ. તો ઓમેગા ઇન્ટુ મીટર, ઓમેગા ઇન્ટુ મીટર. તો મિત્રો અહીં રો જે છે સમપ્રમાણ અચળાંક જે છે વિદ્યુતની અવરોધકતા છે એનો એકમ થઈ ગયો ઓમેગા ઇન્ટુ મીટર. મિત્રો કેવી રીતે આવ્યો તમે સમજી શકો છો. આર ચલે છે એલ અને આર ચલે છે 1/a. બંને સમીકરણને ભેગા કરી દઈએ છીએ, સમન્વય કરી દઈએ છીએ. આર ચલે છે L/a. આર બરાબર રો ઇન્ટુ L/a. રોને સૂત્રનો કરતા તો આર ઇન્ટુ A/L. આરનો એસઆઈ એકમ છે ઓમેગા, ક્ષેત્રફળનો છે મીટર સ્ક્વેર, લંબાઈનો છે મીટર. 1 મીટરને કટ કરું છું એટલે ઓમેગા ઇન્ટુ મીટર વિદ્યુતની અવરોધકતા. હવે મિત્રો અહીં સમીકરણ 2 આપણને મળ્યું રો બરાબર આર ઇન્ટુ A/L. એટલે એનો એસઆઈ એકમ થઈ ગયો ઓમેગા ઇન્ટુ મીટર. સમીકરણ 2 માં જો A બરાબર 1 એકમ અને L બરાબર પણ 1 એકમ લઈએ તો A બરાબર પણ 1 લઈએ છીએ અને L બરાબર પણ 1 લઈએ છીએ તો રો ઇઝ ઇક્વલ ટુ આર. રો ઇઝ ઇક્વલ ટુ આર એટલે કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધકને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા રો કહેવામાં આવે છે. તો મિત્રો અહીં આ લેક્ચરની અંદર આપણે આટલા પ્રશ્નોની ચર્ચા કરી છે ભાગ 1ની અંદર. હવે ભાગ 2 આવશે તો આના પછીના જે પ્રશ્નો છે એની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. હું મારું નામ આપને જણાવું તો મારું નામ એ પિનાકીન પટેલ. ભિલોડા તાલુકાની એક નાની સ્કૂલ છે કે જ્યાં ગોપાળાનંદ સ્વામી, કદાચ આપને સૌએ નામ કદાચ સાંભળ્યું હશે. તો ગોપાળાનંદ સ્વામીનો ત્યાં જન્મ થયેલો છે અને એ ગામની અંદર આચાર્ય તરીકે મારી સેવાઓ 1 વર્ષથી આપું છું. જો કે આજે જ મને 1 વર્ષ પૂર્ણ થાય છે, કારણ કે ગઈ 14/8/2019ના દિવસે હું હાજર થયેલો અને આજે 13/8/2020નો દિવસ છે. એટલે નેટ આજે મને 1 વર્ષ પૂર્ણ થયું છે. વિજ્ઞાન અને ગણિત વિષય ત્યાં ભણાવું છું અને મારી જે સેવાઓ છે સેવાઓ ત્યાં આપી રહ્યો છું. આ જે વિડીયો છે વિડીયોને આપ વારંવાર જુઓ. વિડીયો ગમે તો શેર કરો, લાઈક આપો અને સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે આઇકોન બેલ દબાવવાનું તમે ભૂલશો નહીં, કારણ કે જેમ જેમ નવા વિડીયો આવતા જશે તેમ તેમ તમને એની માહિતી જે છે માહિતી મળતી રહેશે. માટે વધુને વધુ આ વિડીયોને તમે શેર કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.